દેવગઢ બારિયાનગરના પત્રકાર પરિવાર દ્વારા પંથકમાં વિક્ટરી સર્કલથી ટાવર સુધી પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। દેવગઢ બારિયા તાલુકા પત્રકાર પરિવારે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેમાં 28 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આતંકવાદીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા દેવગઢ બારિયાનગરના પત્રકાર પરિવાર દ્વારા પંથકમાં વિક્ટરી સર્કલથી ટાવર સુધી પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં મૌન રેલી યોજાઈ હતી અને સાંજના સમયે આતંકવાદીઓના હાથે શિકાર બનેલા નિર્દોષ નાગરિકોને ટાવર પાસે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના સર્વે સભ્યોએ હાજર રહી મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। તેમજ આતંકવાદી કે જેઓ આ જઘન્ય કૃત્ય આચરનારા આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેના માટે આહવાન કરવામાં આવ્યું હતું। जम्मू काश्मीरना पहलगामनी अंदर जे पर्यटको हता ए पर्यटको उपर जे आतंकीओए हुमलो कर्यो ए आतंकीओना हुमलानी अंदर 27 જેટલા पर्यटको અને એક સ્થાનિકનું મૃત્યુ થયું હતું। ત્યારે આજે 28 જે મૃતક છે તેમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પત્રકાર પરિવાર દ્વારા આજે અમે આયોજન કરવામાં આવ્યું હતું। એમાં સર્કલથી વિક્ટરી સર્કલથી ટાવર સુધી મૌન રેલી યોજી હતી અને અહીંયા મૌન રેલી યોજ્યા પછી અહીંયા એમની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર દેવગઢ બારિયા નગરના તમામ જે સમાજ છે, મુસ્લિમ સમાજ, વોરા સમાજ, દાઉદી વોરા સમાજ છે, એ તમામ લોકો અહીંયા અગ્રણીઓ એમના ઉપસ્થિત રહ્યા હતા। આ મૌન રેલીમાં એ લોકો જોડાયા હતા। ત્યારે આ જે બનાવ બનવા પામ્યો છે એ ખરેખર એટલો નિંદનીય છે કે તેને એના શબ્દ એવા કહેવાય નહીં કે એને ઉચ્ચારી નથી શકાતું કે એને કઈ રીતના વખોડાઈ કે એ જે બનાવ બનવાથી કોકનો પુત્ર, કોકનો બાપ, કોકનો પિતા, કોકના જે વાલ હોય દીકરો હતો એવા કેટલાકના ઘર ઉજળી ગયા છે। ત્યારે જે ખરેખર આ સરકાર દ્વારા અને જે ત્યાંની જે મિલિટરી ફોર્સ છે એમના દ્વારા હું એટલું જ કહેવા માગું છું કે સત્ય ખરેખર એ લોકો જે ગુનેગારો છે એમને ઘરમાં ઘૂસીને કાઢી લાવવા જોઈએ અને એમના પર જે પણ કાર્યવાહી થવી જોઈએ અને જે પણ જે એની પડદા પાછળ જે પણ જે કામ કરતા હોય એ લોકોને ખુલ્લા પાડવા જોઈએ।